હાલમાં જૂનાગઢ મહાશિવરાત્રિનો મેળો કરવા પધારેલા લાખો યાત્રિકોએ ગિરનાર પર્વતના ધર્મસ્થાનોની પણ યાત્રા કરી રહ્યા હોય છે ત્યારે આ વખતે પ્લાસ્ટિક મુક્ત ગિરનારના અભિયાનમાં તંત્રએ નવો અભિગમ અપનાવ્યો છે ત્યારે સીડી પર ચડીને જતા યાત્રિકો માટે પીવાના પાણીના ટાંકાઓ તંત્ર દ્વારા મુકાયા છે પરંતુ તેમાં પાણી નથી અને હાલ તો ફક્ત ટાંકાઓ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે। ગિરનારની સીડી ઉપર જતા યાત્રિકો માટે કોઈ પણ પ્રકારની પાણીની વ્યવસ્થા ન હોવાનું લોકો જણાવી રહ્યા છે ત્યારે ખાલી ટાંકા મૂકી દીધેલા હોય તેવી હાલતો દેખાઈ રહ્યું છે। મહાશિવરાત્રિના સમયે રાત્રિ દરમિયાન ઠંડીનો માહોલ હોય અને દિવસ દરમિયાન ઉનાળો હોય તેવી પરિસ્થિતિમાં પાણી પુષ્કળ પ્રમાણમાં હોવાની જગ્યા પર ફક્ત ટાંકીઓ મૂકી રાખવામાં આવી છે કે આવનાર યાત્રિકોની હિંમત ટાંકીઓ જોઈને તૂટે નહીં અને ફક્ત ગિરનારમાં સાધુ સંતોના દર્શનાર્થે આવેલા યાત્રિકો આ વખતે પાણીની ખાલી ટાંકીઓના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાના સમાચાર મળતા જે ગિરનારના દર્શન કરી આવેલા યાત્રાઓના મુખે સાંભળી ગિરનાર જવાનો વિચાર કરતા યાત્રીઓએ ઉપર જવાનું ટાળ્યું હતું। આ તો યાત્રિકો પાણી માટે વલખા મારીને તેઓને ના છૂટકે પાણીના એક બોટલના 50, 60 અને 70 રૂપિયા આપવા મજબૂર થયા છે ત્યારે ગિરનારની સીડી ઉપર કુલ 5 જગ્યાએ ટાંકા મૂકેલા છે જેમાં એક ટાંકો 70 પગથિયો તો બીજો 700 પગથિયે અને ત્રીજો 1500 આમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પરંતુ આ ટાંકાઓમાં પાણી નથી મળતું તેમ યાત્રિકો દ્વારા જણાવવામાં આવ્યું છે। સોલા હું અમદાવાદથી આવું છું અને તાત્રુકોએ આ ટાંકીની પાણીની ટાંકી રાખી છે લોકોના પીવા માટે પણ ટાંકીમાં પાણી આવતું નથી। લોકો પાણી પીવા માટે હેરાન થઈ ગયા છે તો યાત્રિકો માટે આ સગવડતા કરવી વિનંતી છે એટલી મારું રજૂઆત છે। सिद्धपुर से आ रहा हूँ। 40 रुपये में एक बोतल लेवी पड़े, 50 लेवी पड़े, 60 लेवी पड़े, तरसिया गमे ते करવું પડે ખરું।